કેશોદમાં મોબાઈલની દુકાનમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે. કેશોદ પોલીસે દિલ્હી ગુડગાંવથી બે સાતીર ચોરોને ઝડપી પાડ્યા હતા. કેશોદ શહેરમાં વેરાવળ રોડ ઉપર યુકો બેંકની બાજુમાં આવેલા સાયરામ મોબાઈલ નામની દુકાનમાં થયેલ મોટી ચોરીના બનાવનો ભેદ કેશોદ પોલીસે ઉકેલી બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 4/12/2025 ના રોજ રાત્રિના આશરે 3 વાગ્યાના અરસામાં અજાણ્યા આરોપી દ્વારા દુકાનના શટરને વચ્ચેથી બેવડું વાળી એક આરોપી દુકાનની અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ દુકાનમાં રહેલ વિવિધ કંપનીના કુલ 66 મોબાઈલ ફોન કિંમત ₹10,29,748, ઇયરબડ્સ નંગ 3 કિંમત ₹2,000 તેમજ થડાના ડ્રોવરમાં રાખેલ રોકડ ₹3,97,000 મળી કુલ ₹14,28,748 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા કેશોદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ ચોરી કર્યા બાદ કેશોદથી વેરાવળ પહોંચ્યા હતા. ત્યાંથી ટ્રેન મારફતે દિલ્હી તરફ ફરાર થઈ ગયા હતા. કેશોદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ લોકેશનના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓનું લોકેશન દિલ્હીના ગુડગાંવ ખાતે ટ્રેસ કર્યું હતું. આધારે કેશોદ પોલીસની ટીમ ગુડગાંવ પહોંચી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. ચોરીના બનાવમાં કુલ 5 આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી હાલ 2 આરોપી ઝડપાયા છે, જ્યારે 3 આરોપીઓ હજુ ફરાર છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી હાલ સુધી ચોરાયેલ મુદ્દામાલ મળી આવ્યો નથી. ફરાર આરોપીઓને ઝડપવા તેમજ ચોરાયેલા મુદ્દામાલની વસૂલાત માટે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેકેએસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. કેશોદ શહેરના ગઈ તારીખ 4/12/2025 ના રાત્રિના 3 વાગે જુનાગઢ વેરાવળ રોડ ઉપર આવેલ સાંઈરામ મોબાઈલની દુકાનમાંથી એક ચોરીનો બનાવ બનેલો, જેમાં કુલ 66 મોબાઈલ તેમજ ઇયરબડ્સ તેમજ રોકડ રકમ મળીને કુલ ₹14,28,748 રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી. જેમાં કેશોદ પોલીસ તેમજ જુનાગઢની લોકલ ક્રાઇમ બ્રાન્ચ વગેરે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરેલી હતી. જેમાં હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સની પણ તપાસ કરવામાં આવી હતી. જે આધારે કેશોદ પોલીસે તપાસમાં ફલિત થયેલું કે એમાં 5 જેટલા આરોપી છે, જેમાં તેમને અલગ અલગ ટીમ ત્યાં દિલ્હી તેમજ ગુડગાંવ મોકલી તેમાં 2 આરોપીની ધરપકડ કરેલી છે. જેમાં એક આરોપી છે રાહુલ નમોનથન જયસ્વાલ, એક આરોપી છે, તેમજ બીજો મોહમ્મદ શફીક સુખલમિયા તૈલી મુસ્લિમ, એ બંનેની કાયદેસર ધરપકડ કરેલી છે. તેમજ અન્ય 3 આરોપી જેમના નામ વસીર ખાન ઉર્ફે નેપાલી, અબ્દુલ રહેમાન રહે મોરી તેમજ મોહમ્મદ સમીર મુજાહિદ મિયા તૈલી તથા મઝહર, એમ કુલ 3 આરોપીના નામ ખુલી ગયેલા છે. એ પૈકી એક હસન છે 66 જે મોબાઈલની ચોરી થયેલી હતી, જે નેપાળ રહે છે અને નેપાળ આપી દીધેલા હોવાની એમણે હાલમાં કબૂલાત કરેલી છે. આ બાબતમાં આરોપીને રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલી છે. આ જે આરોપીઓ છે અગાઉ ઘણા ગુનામાં પકડાયેલા છે. ખાસ હમણાં છેલ્લે આપણા ગુજરાતના પાટણમાં ઘરફોડ ચોરીમાં પણ એ લોકો પકડાયેલા હતા અને હાલમાં જે લોકો જમીન પર છૂટેલા છે. ચોરી કરવાનું કઈ ઉદ્દેશ્ય ચોરી મુદ્દામાલ શોર્ટ ટાઈમમાં મુદ્દામાલ વેચીને આર્થિક વળતરનો છે, અને જેમાં સદર ગુનામાં BNS કલમ 112 નો પણ ઉમેરો કરવામાં આવેલો છે. ચોરી કરી અને કઈ રીતે ભાગી ગયા હતા? એ લોકો અહીંયાથી પેલા વાહન ભાડે કરેલું હતું. પેલા વેરાવળ ગયેલા હતા, વેરાવળથી ટ્રેનમાં આવ્યા અને ત્યારબાદ એ લોકો ચોરીનો અંજામ આપી અને એક ગાડી ભાડે કરી અને અહીંયાથી રાજકોટ બાજુ નીકળી ગયેલા હતા. ત્યાંથી લોકો નાસી ગયેલા હતા.